નાનપણના ભાઈબંધ ચંદ્રશેખર સાંભળી અમિત આઝાદ કરેલી વાત ઓથેન્ટિક પુરાવાવાળી પછી કે જવાબ શું આપ્યો આઝાદે વળતા એમ ન કીધું હું કાલે આવું છું પ્રમદેવ છે આવું છું 5 દિવસે આવું છું મળી લઉં આપણે તો આપણા બધાના હિસાબે આપણા મદદમાં આનંદ કરીએ છીએ આ તો પાયાના પથ્થર છે બલિદાનમાં ભારતને આઝાદ કરવામાં સર ફરોસો કી તમન્ના અબ હમારે દિલ में है और देखना है जुर्र कितना बाजू में का दिल में है અને તેથી ચંદ્રશેખર આઝાદે એટલું કીધું કે મારી આગળ બીજું કંઈ દેવાય એવું છે નહીં 5-25,000 ખીચામાં પડ્યા હોય તો આપો મારા મા બાપને આપી દેજો હાથમાં પિસ્તોલ હતી અંગ્રેજો સામે લડવા માટે લાલભાઈ એમાંથી મેગઝીન કાઢ્યું એમાંથી 2 ગોળી કાઢી 32 બોરની જે તે સમયે જે હથિયારની હોય 2 ગોળીઓ પોતાના ભાઈબંધ હજારી પ્રસાદના હાથમાં મૂકી અને એટલું કીધું કે મારા મા બાપને કહી દેજો તમારી આગળ મારા દીકરા આગળ દેવા માટે કાંઈ નથી આના સિવાય આ માની લે કે 2 ગોળીઓ હજારી પ્રસાદે હાથમાં લીધી મુઠ્ઠીવાળી અને આવ્યો પોતાના વતનમાં અને વતનમાં આવી અને ચંદ્રશેખર સીતારામ તિવારી પંડિતજી કહેતા કે મા બાપને મળીને એટલું કીધું કે પંડિતે ગોળીઓ મોકલી છે પૈસાનું કવર નથી મોકલ્યું 2 ગોળી કે હજારી પ્રસાદ મળ્યો હોય કે મળી રહ્યો એને કીધું મારી આગળ કાંઈ નથી દેવા જેવું અને મારા મા બાપને એટલું કહેજો કે જેટલી જરૂર તમારે છે ને એથી જાજી જરૂર હિન્દુસ્તાનને મારી છે એટલે મારાથી પાછું નહીં હોય જે માર્ગે ચડ્યો છે માર્ગ તો ક્રાંતિકારીનો છે ક્રાંતિવીરનો છે એટલે હવે પાછું અવાય નહીં છેલ્લે આખી પ્રયાગરાજમાં લડાઈ થઈ છેલ્લી ગોળી ગજવામાંથી કાઢીને ચંદ્રશેખરે પોતાની ખોપરી ઉપર મૂકી દીધી એ ઇતિહાસ તો તમે જાણો છો પણ રાજ્યગુરુ સુખદેવ અને ભગતસિંહને ફાંસી આવી એટલે સાંઈરામ દવે ગીત લખ્યું અને કે ફાંસી તો આપી દીધી ત્યારે આમ લટકતા ફાંસીના માથે દુનિયા તમાશો જોતી અને આ બન્યું એ આઝાદી પહેલા ફાંસી આપી અને હું ઘણી વાર કાયદામાં કહું છું कि लिख रहा वो अंजाम जिसका कर आगा जाएगा मेरी लहू का कतरा एक भी नीक लाग लाएगा આ માણસને ભરોહો તો જોવાનો થાય અને મરતા મરતા કીધું તો હું ભલે મરી જાઉં આજ નહીં તો કાલ કાલ નહીં તો ઓલા દિવસે એક દી ભારત આઝાદ થવાનું આ ભારતમાં ઉભેલા બધા યુવાનો એ ચંદ્રશેખર છે ભગતસિંહ છે સુખદેવ છે રાજ્યગુરુ છે અમારું મોત અમને આપેલી સજા ભારતમાં અંગ્રેજોને કીધું નિષ્ફળ નહીં જાય સાંભળી લીધું આજ નહીં તો કાલ તમારા મૂળિયા ઉખેડી લેવાના છે આ મરતા મરતા ત્રણે ટીંગાતા એ ત્રણેયને ટીંગાતા જોયા ફાંસીના માથડે પછી સાંઈરામે મણિયારો ગીત લખ્યું એક મેં કર્યું શ્રદ્ધાંજલિ માટે આ આપી દઉં